જિંદગીની રમત તારા ભરોસે ભોગશા નવરા દુબજા થઈ જાય ને ઓહો નહીં કોઈ કોઈ કોમ જ નહીં અમુદું શું કામ નહીં તમ કોમ આથી બાજરી નહીં વાળવાની બાજરી તો કોણ તાપની વાત થઈ જાય વાઢવી ઉપર ખાવા નહીં ભાઈ ખાવા તો ભાઈ મેં તો મજૂર કરી દેવાનું મજૂરી શું આવું છું આવા નવરા બેઠા કોક તો કરવું પડશે તાર આ મેઠા બાપા જાઉં બેઠા બાપાને જઈનું કરવાનું મજાક કરીએ મજાકમાં તો આઈડિયા મારવો પડશે કોક રેડો મારીએ ના આઈડિયા હોભો ને કેવું મારીએ ખબર હા. કે યા ખાવાનું હો હા પા ખાવાના તો લેટવા ખાવાના તો લેટવા આવ્યું હા. એટલે રસ ને શ્રીખંડ ને એવું બધું પીએ એટલે ફડ્ડઈને તૈયાર થઈ જાય પગ જઈને જતા પછી આપણે કઈ જેમ બેસી જ રહેવાનું હા આવું કે નહીં આવતા જોવાનું અને હતું. જોવાનું એટલે શું કહેવાય પેલા હા પછી લેડી કંજી ઘેર હમણાં ચો ખાવાનો મેળ આવ્યો નહીં ચો કોઈ કંકુથી જ આવતું નહીં સોલ્લા કરતા જ નહીં ડાયરેક્ટ ઇમલીમ જઈ જઈને પૂછાઈએ છીએ મફતનું પાડ્યું હોય ને અરે વચમાં તો વળી જતો ને તે કોઈ બરફી બધું જેટલું એ ખાવાની આઈટમો હતી ઘેર લાવવા કરતો પણ ટિફિન નતો લઈ ગયો ચોક વળી 2-3 દાડા વળી બીજું મળી ગયું હોત ને તો ઉનાળો આખો નીકળી જ હોત પણ અમુક તો વિવાહ નહીં અલસી કંકુ બોલાવતું એ નહીં ખાવાનો મેરે આવતો નહીં આમાં નહીં હોય ને તો ડેટો જ ખાવા પડશે ડેટો એ ભાવતો નહીં ખરેખર જિંદગી તો મારા જેવી જ જીવાય મફતનું જઈ જઈને ખાઈ આવવાનું પલ્લા બલ્લા કોઈ કરવાના નહીં અને હો શંભાઈ બોલો બોલો આવો આવો તમે જબર ઠંડા પહેલા ઊંઝામાં અમે તો ઈજે જ કર તારે છે મેં ખરેખર કરો અમે જંબાજી જગ્યાએ કંકુતરી આવી તે જમવા જઈએ તો જી આવો વાને આવી છે પણ તમારી આવી ચોકનથી પેલા કરશે નહીં કાં ના આપણી આવી નહીં આવી અમને તો કીધું હતા તમને કીધું હોય તો જતા આવો હવે કંકુતરી કોણ હાલ ગયા બેટા બોલ્યા કે બે જણ કમણા હાલ બાળી એ તો ઓળખ તો કરી કોકને કીધું છે પણ ચોલ્લો કરે એવું કરે એવું કદી ચાલો તો કંકુલે તો આવી હલકી નાખું એવો નહીં પૈસા તો લખાય ખાઈ કંકુતરી કોક આળો એકન લખાવાના હોય કે હું તો એમને ના જઉં યાર એમની ના જવા હું તો ના શરમો છું યાર કોકના એકન જતો જવા ના જવાય અમે ના જવાય યાર મારી આયા હતા ખાવા ચોલ્લો લખાય તો તમે કયો 20 રૂપિયા લખાયા જો 20 રૂપિયા હતા ભાઈ યાર આપે 1-1 રૂપિયામાં ના જતા યાર 5 રૂપિયા ફેક્ટરી આવે યાર આપે 1-1 રૂપિયાના 1 પૈસામાં જતા તમને ખબર એ તો જતા તાણ જતા હમ પણ હવે તો બધી સીધા 200 ચોલ્લો ડાયરેક્ટ ખાવાનું તો એટલું જ કર તો ગમે એટલું કહો પણ ચોલ્લો લખાવો પડે ચલો તો લખાવો પડે પણ મારે કંકુતરી ની આવીને હું ચોકન જઉં કે એમની અને હું કોક કે ના ને તો એકન પગે ના મેલું યાર હું વાત કરો ના જ જવાય હું એવો મોણ જ છું યાર આબરૂ વાળો મોણ જ છું સમ ખબર છે તમારા આબુ જ હેડો અમે લઈ જઈએ હમણાં. ના આવું નહીં યાર આ તો આબુ હોય છે એટલો ના 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 આ વાત ખોટી કરી યાર ન તો આપણે કંકોત્રી બહુ રાખી હતી તમારા કાચું બધું હોય આઈટમ તો કેટલી આઈટમ હતી ખાસી 10-12 જેવી આઈટમ નથી પણ રસ પૂરી ચિકન હા ભજીયા બુંદી લાડવા હશે 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 બુંદી લાડવા એ આપો પણ શું કરવાનું કંકુતરી ના આવી હોય પાતળો તો આવ્યો બેઠા હશે હશે જલેબી દીકરી ગોકળા પકોડી 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 નહીં ભાવતી તે જોવો જો તમારે મારે મોહનથાળ 4 ભાત ના હા 4 ભાત ના મોહનથાળ હશે હશે મંચુરિયન મંચુરિયન પેલું હું થાળી તાવડી મોટી રાખીએ થાળી તો વધુ નહીં એ તો હે ગેસથી લઈને આવે હા આવડી મોટી થાળી એટલે એવડી તો જુઓ કે એવડી એટલી બધી આઈટમ હોય મારે ના મળે ટોકર હશે ટોકર ના થાળી આવડી મોટી થાળી બનાવરાઈ છે મંગાવરાઈ આપણે પેલો વિવમ લોટ નહીં બનતા ઓ તાસ આવે ને એ રહ્યા સીધા ના એ નહીં તાન આવડી થાળી જેવું હોય ચાઇનીઝ થાળી ચાઇનીઝ હા તે ચાઇનીઝ ખોઈ દાવના આવતા એવી ચાઇનીઝ નહીં ચાઇનીઝ હા જોતા એ મારે તો કંકુતરી નહીં ને કે હું ના આવું હું આબરૂ વાળો મોણ જ છું એ કઈ નહીં બે હું 5 જણા હોય છે તો કોક કે કંકુતરી ની આલી નું આવી વાત જાય સાચી છે. કેક ના કે યાર કેમ યાર? કાન પશુ આ તો તમને કહું કીધું હોય બધા અંગાર આપ તો જતા ત્યારે તો લેતા જઈએ ના ના પણ
કંકુતરી ચોક લસ્યું હોય ને હાલવાનું ભૂલી ગયો હોય તો એ ખબર નહીં. પણ મારા ઘેર આવી હોય ને તો જ હું આવું નકર ના આવું ફોન કરું નહીં કરું એવા કોઈ અમે ખાવાના લેટવા છીએ તો એમ અમારે તો ફોન કરવો જ પૂછી જોઈએ કંકોત્રી મેઠાભાઈને આલી ગઈ. આ તો ભૂલી નહીં, બંધ કરી. કોકના અંગાત મોકલાયો, કોકના ઘેર પડી રહી હોય તો એ પડે મારા ઘેર આવે ને તો જ હું આવું હું બહાર તો જ આવું એ ભાવ ઘેર આવેલી હોય ને તોય. કોકના ઘેર આલી હોય તો તમને એને કીધું ના હોય તો ના કીધું હોય તો ના જાઉં ને કંકોત્રી તો એને આલી હોય. પણ એને આલી હોય ત્યારે અમે પોતે કોણ આવે. આલા મેઠા પણ આખા ગામમાં તું એટલું હોય જી કોઈ આલા કયો કોણ આવતું તમે ખાધી નહીં હોય ને એટલું અમે ખાઈને દઈ જાય એ બા મફત શું કા મફતનું નહીં આવતું ચલો પૈસા- ચલો લખાવાની. ચલો કંકુ લેવા બી હાલ લખાઈ દઉં ઈ તો હું ચલો ના કરી લખાવા પડે ચોપડા. કંકોત્રી મારે એક બે પેલી જગા કેટલી બધી આલી હતી કેટલી આલી? આમ પૂછી લો ખાલી કેટલી આલી હતી? માંગા હતા તો પૂછી લો ખાલી ચાલો ઘેર લાવ ખોય એટલી ખોય ને ભાઈ બીજી ગીચા બસ યાર બીજા બાપતા હું લે ઘેર લાવવા મને ભાઈ એમ વાત પતી જઈ રહી ખોલતો ના હાલ એને તમે ખાલી 25 રૂપિયા ચલ્લો લખાયો હતો લખાય તો ગફુરિયાની કણ. હા અને મુખવાસ તો આટલી બધી ખોબો ભરી લીધી હતી. તે ખાવાની વસ્તુ ખાવાની જ હોય કે કંકોત્રી આવી- કંકોત્રી 25 આવી. રૂપિયા તો મુખવાસ કહી ગયા હતા યાર. તો પણ કંકોત્રી લઈ પીને અલે યાર બંધ થા કે યાર હા તાય બે એકદી ના તો ઘેર એડવાન્સ ગયું જતા હોય ને જપા જો તમે યાર મુખવાસ ખાસી બધી ખાઈ દો યાર. આ તો ખાસી જ ખાઈએ છીએ કે. બાપા, પૈસા તો વસૂલ કરવા પડે છે. જેટલો ચોલ્લો કરે એટલે તો મુખવાસ ખાઈ દો. ખાવાનું તો નફાનું. આ ચમોગા બાપા કંકોત્રી આ લીધી તો લસી દી કંકુતરી ગફુરિયાની આવી પેન ચોક મેલી છે જોઈ લ્યો ખાલી અમે રાજી લસી ને તમારી તો લખાઈ જ નથી અમે જ્યાં નતા એક તમે જ ઘર ફૂટે નીકળો એમ સવાલ જ નહીં તા તો મારે કંકોત્રી ચમ નહીં લગતા તમે ચોલ્લો નહીં કરતા એટલે તો હું કઈ બધું કઈ જવું બધું કોણ હા, આપણે એટલું ચોલ્લો તો લખાવો કહો. પડે મેઠાભાઈ યાર. હું ચોલ્લો લખાવો જ આ પડે. લખાવું પડે વ્યવહાર કે એમ. તાણ વ્યવહાર હા વ્યવહાર તે જો મારે તો કંકોત્રી નહીં કે હું નહીં આવું હેડો આબુ હોય તો અમારા રંગા રંગા દે. કોઈ કહેવા નહીં. એ તો કહું અમારા રંગા થાય. એ વાત ખોટી કરી એ તમે કોણ ઓળખવાનું માં હગો એમ કેવું મિત્ર મને આખું ગોમ ઓળખે હગો વાળો ના ઓળખો આગળ વાળા ના ઓળખે પણ ગોમ વાળા તો ઓળખે કે કેમ ઘરનો ઓળખવું હોય તો કોઈ તો અમારા રંગા થાય. હા. ના 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 અમારી કેમ તો મજૂરી આ થાય ડાયરેક્ટ આયા એમ કેવું. એમ કેવા કોણ ડોસી જતો રે ને પિયર તે ખાવા લઈને આવી હઉ. મારા આબુ નહીં કે કોઈ તો સુખ શાંતિ બીજા આખા હોય દીધું તો એક પેલું શ્રીખંડ ને એવું મસ્ત મજા આવી જાય. ઠંડા ઠંડા હા ઠંડુ ઠંડુ રસ ને બસ ને જો મોહન થાળી ને બધા બીજું હો. ઓહો જો આ જોઈ જો આબુ છેડો નહીં આબુ લે તો અમે તો જી ભાઈ પબ્લિક વધી જાય ને તો કોઈ પતી જાય તો પટી જ જાય કે તે તો એટલે મારે તો કંકુતરી સોનું મોના આવો તો પા વહેલા આવજો પા હું ના આવું ને. તમે કે હા હું જ કે હું ના આવું અમે ક્યાં નહીં ઓળખેલા તમે હા તમે ઓળખેલા જો હા રેડો તો અમે જઈએ તા. હા જો આવજો તા હા જો આવજો જય માતાજી હા ધન્યવાદ જો કશું વાંધો નહીં આટલી બધી આઈટમો નામ લીધું હોય કે બાચી મેલતો હોય છું હમણાં હાલ જ આવું જો ખાલી આ થાળી તૈયાર કરું ના ઘરિયા તમે આમ થઈ જાઓ હું આમ થઈ જાઉં તમારા મોઢે જો ખરા મને ખબર હે. આજથી જો ખરાબ આ ખાવાના તો લેટ હોય મને ખબર અરે આયા kan તો રહે જ નહીં. ના હોય તો આપણે કરશનના ઘેર છે ને વેચી હા ને કરશન ને એવું ઘીએ ખબર મેઠો બા આવું જ નહીં એટલી ઓવર આવી ખાલી આપણે બે અંતર રહીએ ને કે આપણને ભાડી જાય ને તો આપતું પડે. આપા હંતે બેવાનો આપો બેવા કરશનના ઘેર તો યાર જમણવાળો તો જો આપે તો મજાક કરી એટલે એ તો કરશન કે હા ખાલી એને સમજાઈ દેવું થોડું આપણે હા હા ક્યાં મેઠો બા આવો ને તો ખાલી ઓવો કરી દેજે પછી અમે બે આવીશું બહાર. આપણી રીતે સમજાઈ લે હા આપણા રીતે સમજાઈ દઈએ બરાબર. હા હા લે જ થાય. યાર મારે જવું છો ખબર છે યાર થારે લીધી ને તારનો તો જતો જ નહીં ઉભા ગામમાં દોડતો ને દોડતો આવું છું એના વહેલા ના પહોંચી જાય તારે મેં પટાઈ દે જવા દે હાલ તાર ને દોડ કોણ આવશે દોડીના એટલે મિસ્ટેક થઈ ગઈ. કોણ દોડીને આવા મેઠોબા ચમ લેટવા લેટવા તો ખબર પણ ચમ દોતા નતા આવી તો આઈડિયા માર્યો કેવો આઈડિયા ખાવાનું. થોડી મજાક કરી હોય ને અંગાત તેમાં મારા ઘેર હુઓ મજાક કરીએ મજાક. મજાક બરોબર કઈ પણ મારા ઘેર હુઓ એમાં તાકે જમણવાર તાર ઘેર શું કીધું ખબર હા.
ઘટાબાન કોઈ જમણવાળો તો કરશે ના ઘેર હા એ કોઈ જેટલી આઈટમ રાખી એમ તો એમ સીધું સીધું કે કીધા એમ કીધું ને હા તે કે મારે કંકોત્રી નહીં આવી તે આ તો તૈયાર તો થઈ જ જઈ રહ્યા આવો એ તો નહીં તૈયાર તો થઈ જવાના આવો જ નહીં એ ચેક કરવું અમારે ઓહો હો એટલે તારે એરિયા આવો ને હા તો એરિયા પૂછું ને તને જમણવાળવાનું હા તો ઓવો જ કરવાનું ના નહીં પાડવાનું પણ જમણવાળો તો આપણા ઘેર નહીં અમને ખબર છે જમણવાળા તાર ઘેર નહીં તો તાને રે આઈને કઈ મોડવો બોડવો નહીં એમ બધું કહી જ છો શું કહેવાનું મોડો કે પેલી બાજુ પેલા ઘેર રાખ્યો એવું કહેવાનું પણ કે પાછળ ઘરના બહાર તો બરોબર કે આ બાજુ કે જગ્યા ઓકળે પણ કે ઘરના પાછળ પેલી બાજુ પેલા ખેતરમાં રાખ્યો ઓહો જમણવાળો ચાલુ જ છે કે અને હજુ કે મહેમાન દો હવા આવું એમ કહેવાનું ઓહો ના હોય તો અમે અંતે જ તમે અંતે જો ઓવો ને લોચો પડશે યાર તે અંતે જો જ તે તારે ઓવો જ કરવાનું હું કીધું તો વાવ કઈ વતન થઈને જોઈ દઈએ હા બોલાવું એટલે બા આવી જજો હા અમે વતને જોઈ દઈએ એવું કીધું હા હાથું ના કહેતા ઘણી વાર તો ના કહું કે તો શું 3 વાગ્યા સુધી બહાર જ છીએ પૂછ્યા તરસ્યા ઓહો ત્યાં હજુ ત્યાં ચાલુ ચાલુ હા આઈડિયા તો સારો લાયા આ બાજે મેઠા બનાવો જિંદગીની રમત